હેલો મિત્રો, વેલકમ છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો તમારા માટે ફરી એકવાર સારી અને ઉપયોગી માહિતી લઈને આવી ગયા છે રોજગારલક્ષી. તો આપણે જોઈએ, બરાબર. વધારે સમય ન બગાડતા ચાલુ કરીએ છીએ વિડીયો. તો જોઈ શકો છો, જાહેરાત 2024-25 નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત ભરતી કરવા બાબત, બરાબર. તો અહીંયા જોઈશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આણંદ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવા સદર જાહેરાત કરવામાં આવેલ છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ 1/9/2024 થી 7/9/2024 સુધીમાં ઓનલાઈન https://arogyasathi.gov.in આપેલી લિંક પર અરજી કરવાની છે. તમને 7 દિવસ જેટલો સમય મળી રહ્યો છે, બરાબર. તો તમારે આ લિંક પર ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય અને ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો, બરાબર. તો આપણે વધારે સમય નહીં બગાડે, જોઈએ કઈ જગ્યા છે, શું ક્વોલિફિકેશન છે અને શું સેલેરી છે, બરાબર છે. તો પહેલી જગ્યા છે, એની અંદર એક જ જગ્યા છે ડિસ્ટ્રિક્ટ એકાઉન્ટન્ટ, બરાબર. એની અંદર આ ક્વોલિફિકેશન જોઈશે ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, બરાબર. BCom કરેલું હોવું જોઈએ, MCom કરેલું હોવું જોઈએ, ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અથવા MS ઓફિસ કરેલું હોવું જોઈએ અને અથવા હાર્ડવેર બેસિક સ્કિલ હોવી જોઈએ. ગુજરાતી અને ઇંગ્લિશ સ્કિલ હોવી જોઈએ, બરાબર. ઇંગ્લિશ લેંગ્વેજની સ્કિલ હોવી જોઈએ. એક્સપિરિયન્સની જોઈએ તો 3 થી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, બરાબર. 3 વર્ષથી 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. અથવા ગવર્મેન્ટ અથવા NGO સેક્ટરમાં કામ કરેલું હોવું જોઈએ. નોલેજ ઇન ગુજરાતી અને ઇંગ્લિશનું નોલેજ હોવું જોઈએ, બરાબર. 60 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. તમને 20,000 જેટલો પગાર મળવા પાત્ર રહેશે. બીજી જગ્યા જોઈએ આપણે. બીજી જગ્યા છે અકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, બરાબર. આની માટે 9 જગ્યાઓ આપવામાં આવી છે, બરાબર. 9 જગ્યાઓ આપવામાં આવી છે. આની અંદર પણ સેમ જ ક્વોલિફિકેશન છે, એટલે આમાં સમય નહીં બગાડીએ, બરાબર. આ 20,000 પગાર મળવા પાત્ર રહેશે, બરાબર. ન્યુટ્રિશન અસિસ્ટન્ટ 3 નંબરની એક જ જગ્યા છે. MSc કરેલું હોવું જોઈએ, BSc કરેલું હોવું જોઈએ, MA કરેલું હોવું જોઈએ ઇન હોમ સાયન્સની અંદર અથવા BA હોમ સાયન્સની અંદર કરેલું હોવું જોઈએ. આની અંદર પણ એજ લિમિટ એ જ છે, 60 વર્ષ, મેક્સિમમ 60 વર્ષ હોવી જોઈએ, એનાથી વધુ ન હોવી જોઈએ. આ એક્સપિરિયન્સ છે, સેમ જ છે, તમે જોઈ શકો છો. 16,000 રહેશે, બરાબર. 16,000 રહેશે. 4 ન્યુટ્રિશન અસિસ્ટન્ટ ગતિશીલ, બરાબર. આની અંદર 2 જગ્યાઓ છે. MSc કરેલું હોવું જોઈએ, બરાબર છે. BA હોમ સાયન્સ કરેલું હોવું જોઈએ, BSc કરેલું હોવું જોઈએ. એક્સપિરિયન્સ તમે જોઈ શકો છો, 60 વર્ષ NGOમાં વર્ક કરેલું જોઈએ અથવા કોઈ ગવર્મેન્ટ સેક્ટરમાં કામ કરેલું હોવું જોઈએ. અનુભવ જરૂરી છે, બરાબર છે. આની અંદર 13,000 રહેશે સેલેરી, 13,000 રહેશે. 5 સેલ્ફ સ્ટાફ નર્સની માટે 19 જગ્યાઓ છે, બરાબર. ધ કેન્ડિડેટ, બરાબર, આપણે જોઈ શકીએ છીએ. ધ કેન્ડિડેટ શુડ હેવ પાસ્ડ BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા GNM કરેલું હોવું જોઈએ ફ્રોમ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી, જેને માન્યતા પ્રાપ્ત છે, બરાબર. ક્વોલિફિકેશન એઝ નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, એનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. કમ્પ્યુટર હોવું જોઈએ થોડું ઘણું અને 60 વર્ષ, એટલે એક્સપિરિયન્સની એજ લિમિટ 60 વર્ષ છે. ઓછામાં ઓછી 60 વર્ષ, વધુમાં વધુ 60 વર્ષ હોવી જોઈએ, બરાબર છે. સ્ટાફ નર્સ છે, અહીંયા પણ એક જગ્યા છે. ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો તમારી રીતે, બરાબર. વિડીયો પોઝ કરીને જોઈ લેજો, કારણ કે હું બધું બતાવવા જઈશ તો થોડું વિડીયો લાંબો થઈ જશે, બરાબર. 7 નંબરમાં છે RBSK MO ફિમેલ માટે છે. 11 જગ્યાઓ છે. કેન્ડિડેટ પાસ્ટ BA MS એની માટે 31,000 પગાર છે. વધુમાં વધુ 60 વર્ષ, એટલે 60 વર્ષ તમારે પકડીને ચાલવાનું કે 60 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ, બરાબર. RBSK MO 9 જગ્યાઓ છે, મેલ માટે છે. 9મા નંબરમાં RBSK ફિમેલ હેલ્થ વર્કર માટે છે. 7 જગ્યાઓ છે, 15,000 પગાર રહેશે. 10 નંબરમાં છે RBSK ફાર્માસિસ્ટ, 19 જગ્યાઓ છે, બરાબર. ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો, 16,000 પગાર રહેશે.
11માં છે લેબ ટેકનિશિયન, એક જગ્યા છે, ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો અને 20,000 પગાર રહેશે, બરાબર છે. 12 નંબરમાં આયુષ મેડિકલ ઓફિસર 6 જગ્યાઓ છે, બેચલર ઓફ આયુર્વેદ, ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો અને 31,000 એનો પગાર રહેશે. 13માં સ્ટાફ નર્સ NPNCD 2 જગ્યાઓ રહેશે, ક્વોલિફિકેશન જોઈ શકો છો, 20,000 પગાર રહેશે. અને 14માં ઓડિયોલોજિસ્ટ એક જગ્યા છે, ક્વોલિફિકેશન આ રહી, 19,000 પગાર રહેશે, બરાબર. 15 ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ, એક જગ્યા રહેશે, આ તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન, અને 15,000 એની સેલેરી રહેશે. ઉપરોક્ત લાયકાત ધરાવતા તેવા ઉમેદવાર દર્શાવેલ સરનામે લાયકાત અનુભવ પ્રમાણપત્રો ઉપરના પુરાવા માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જેવા તમામ અસલ પ્રમાણપત્રો સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તથા પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો વેબસાઇટ ઉપર અપલોડ કરવાની રહેશે, બરાબર. આ વેબસાઇટ પર તમારે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્ય સૂચનાઓ છે, તો આપણે જોઈ લઈએ. ઉમેદવારે આ લિંક પર આ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું છે, એ તો બરાબર છે. સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મેળવેલ અરજી માન્ય રહેશે. ફિઝિકલ તમે અરજી નહીં મોકલી શકો. સૂચવ્યા ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોટોગ્રાફ્સ પર ફરજિયાત અપલોડ કરવાના રહેશે. અધૂરી વિગતો નહીં ચાલે, બરાબર. ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરવાની. તમે જો કોઈ એક પોસ્ટ માટે ફોર્મ ભર્યું તો તમે બીજી પોસ્ટ માટે ફોર્મ ભરી શકશો નહીં, બરાબર. એક જ પોસ્ટ માટે એક જ ફોર્મ ભરી શકશો અને એના સિવાય બીજું ફોર્મ ભરી પણ નહીં શકો. એક પોસ્ટ માટે એક જ ફોર્મ, બરાબર છે, એક જ ફોર્મ ભરી શકો છો આખી ભરતીમાં. વયમર્યાદા માટે દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધી તમારી ઉંમર ગણવામાં આવશે, બરાબર છે. જે જગ્યા કોમ્પ્યુટર કામગીરી સંલગ્ન છે, જેની માટે કમ્પ્યુટરની જાણકારી જરૂરી હશે, ત્યાં તમારી માટે પ્રેક્ટિકલ પરીક્ષા પણ લેવામાં આવી શકે છે, બરાબર. ઉક્ત તમામ જગ્યાઓ માટે પત્ર વ્યવહાર હવેથી ફક્ત ઈમેલ દ્વારા થશે. જો હવે તમે પાસ થઈ જાઓ છો કદાચ આમાં, તો તમારે ઈમેલ મારફતે જ આવશે. તમારા પાસે પોસ્ટ દ્વારા તમને ઓફર લેટર નહીં આવે, બરાબર. ઈમેલ દ્વારા જ આવશે, એ આમાં લખેલું છે, બરાબર. ઉક્ત જગ્યાઓ માટે કરાર આધારિત સમયગાળા 11 માસ માટેનો રહેશે, જે મુદત જરૂરિયાતો તેમજ બજેટના આધારે વધારો કે ઘટાડી શકે. એટલે જો એમની ઈચ્છા થાય તો તમને 1 વર્ષ વધુ પણ રાખી શકે છે અથવા તમને છૂટા પણ કરી શકે છે. નિમણૂકને લગતા જેવા કે જગ્યાઓ વધારા ઘટાડા કે ભરતી રદ કરવા ઉપરોક્ત ભરતી પ્રક્રિયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન હેલ્થ ડાયરેક્ટર, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આણંદનો રહેશે, બરાબર. ભરતી પ્રક્રિયા અંગે જ કોઈ અનિવાર્ય સંજોગોમાં ઊભા થશે તો ભરતી રદ કરવાનો હક એ અબાધિત રહેશે. તો જો ભરતી રદ થાય તો તમે કશું કરી શકશો નહીં, બરાબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, બરાબર. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત આણંદ. જો તમને આ માહિતી ગમી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂરથી કરજો. હું આવી અવનવી માહિતી તમારા માટે લાવતો રહીશ. થેન્ક યુ ફોર વોચિંગ.